શું બનાવી રહ્યા તમે લોકો? રેખા પાપડીઓ તળીને ઢગલો વાળ્યો છે અને વડા તળે છે. તો મિત્રો આજે ધૂળેટીનો દિવસ છે અને ધૂળેટીના દિવસે અમારે અહીં નાના બાળકોની ટોપલી ખવડાવતા હોય છે. તો આજે નિકુંજભાઈ તેમના નાના છોકરાની ટોપલી ખવડાવવા માટે ટોપલી લઈને આવી રહ્યા છે. તો વિડીયોમાં જોતા રહેજો કે ટોપલી કેવી રીતે ખવડાવે છે અને શું કરે છે. આ બધા અમારા ફળિયાવાળા ભેગા થયેલા છે. છોકરાની નાના છોકરાની ટોપલી ખવડાવે છે. વર્ષ 2 વર્ષ 3 વર્ષ થાય. ટોપલી લીધા છે એની અંદર બધું પાપડી લડ્ડુ અને એવું બધું અંદર મિક્સ કરેલો હોય, ભેગું કરેલો હોય છે. અને બતાવીએ કઈ રીતે હોળીનો ઢોકળો કાઢે અમારે હોળિયામાં અને છોકરાની ટોપલી ખવડાવીએ છીએ. સબુર કાકા ઢોલ વગાડતો જરીક, તમારા હાથે જોરદાર વાગે. મારો ઢોલ જતો રહ્યો પરુણો, કેમ સાડીએમ જતો રહ્યો, જોરદાર ઢોલ અમારો. ટોપલી 5 જણ બેસીને વેચી દેવા ફળિયાવાળા. એમાંથી થોડું થોડું કરીને કરે. તોડીને બીજમાં બેવડું કર્યું છે, જેને વધારવાનો આવશે. આ રીતે ચારે દિશામાં બદલાવાનું છે. ઓરિજિનલ મોડાના દેશીનો દારૂ ચોખ્ખો એકદમ ઓરિજિનલ. અમારે મોટા પણ છે, ઘરે જ બનાવેલો દારૂ છે. કરવાની હોય અમારે એટલે લાવવું પડે. આ હોળીનો ઢોલ અમારા કાકા વગાડી રહ્યા છે. આજે આપણા બચ્ચુભાઈ ખાબર મંત્રી સાહેબના જમાય ખાલીની ગાડે. ખજૂરો કાઢી રહ્યા છે, થાળે વેચવાના છે એટલે. વેચવાનું ચાલુ થઈ ગયું. ટોપલીમાં જે હતું એ બધાને વેચવાનું. ખાખરા છે, ખાખરા. જતો રહે આ બાજુ તો બેહાડ. હા મારો આ વડા અમારા દેશી અડદના વડા. કેમ અડદની દાળના અમારા દેશી પાપડીઓ. અમારે ગામડામાં ભાઈ આવી રીતે
ભાવેશ પાર્ટી અંદર રમી રહ્યા છે. આવી જાઓ તમે આવી જાઓ લગાડતા જરી. આની ટોપલી ખવાડી છે આ નાનાની. એની મોટી મમ્મી લઈને રમે છે. બે મોટી મમ્મી આવી.